वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। ठाकुर जी महाराज की जय। हरि कृष्ण महाराज की जय। घनश्याम महाराज की जय। सद्गुरुदेव की जय। 500 परमहंस की जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र भाग बीजो अध्याय 60मो चाले छे। अध्याय बहु मोटो छे। कविश्वर दलपतरामजीए बहु सुंदर मजानी कथा छेल्ले आपणे अगतराई लावीने मूकी। अगतराईमां पर्वतभाई समाधि निष्ठ एनी वात करी। आगळ चौपायो लखी छे, गान करीए। मधुर सरस एनुं वर्णन लख्युं छे। कहिए तीन की कुणबी ज्ञाति प्रभु महिमा जाने भली भांति। जन को प्रभु महिमा समझावे धनादि दई सत्संग करावे। बहु दिन रहे तिहा बहु नामी करी लीला अद्भुत अभिरामी। जन्माष्टमी महोत्सव कीना आए संग अनेक नवीना। मंडप बड़ रमणीय रचाया तामही मंचक एक कराया। तिहि पर त्रिभुवन नाथ विराजे सभा संत हरिजन की छाजे। सभा संत हरिजन की छाजे। कड़बी ज्ञातिना ए पर्वतभाई प्रगट प्रभुनो महिमा बहु सारी रीते जाणता था। तेओ अन्य लोकोने पण प्रभुनो महिमा समजावता था અને ધન અન્ન વગેરેની મદદ કરીને બીજાને સત્સંગ કરાવતા હતા। આવું કોણ કરે? પોતે પોતાના પૈસા ખર્ચીને, પોતાનું ઘરનું અનાજ વાપરીને, પોતાના પૈસા ઓછું કરો વોલ્યુમ, પોતાના પૈસા ઘરના જો પોતાના પૈસા ઘરના ખર્ચીને લોકોને સત્સંગ કરાવતા હતા। અત્યારે આપણે સત્સંગ કરાવી પણ શું કરવા ખબર છે? થોડો ડિફરન્સ છે, એટલે જોઈએ એવું રિઝલ્ટ ન આવે। આપણે સત્સંગ કરાવીએ ને તો ધન જાજુ ભેગું થાય, લોકો બધા આપે એટલે અહીંયા વધે તો એવું થાય। બોલો, જાજુ ધન ભેગું થાય, બધા લોકો જાજુ અહીંયા ખર્ચે, આપણે મફતમાં કાંઈ કરવું, ગાંઠનું ખર્ચીને કાંઈ કરવું નથી। એટલે આપણે જેવું વિચારીએ એવું સામેવાળા વિચારે કે આપણે કાંઈ ખર્ચવું નથી। કોકના માટે કાંઈક ખર્ચે તો એ આપણા માટે ખર્ચે। પર્વતભાઈ એવું હતું કે હું મારા ઘરના પૈસે તમને ભગવાનના દર્શને લઈ જવાનો, તો મારા ઘરના પૈસે તમને જમાડું તો અહીં લખ્યું જોત ખરા। પ્રભુનો મહિમા સમજાવતા, ધન અન્ન વગેરેની જરૂરી મદદ કરીને બીજાને સત્સંગ કરાવતા। ચાલો ભાઈ, તમારે કઈ નહીં ખર્ચવાનું, બસ તમારે ખાલી શું કરો? સત્સંગ સાંભળવાનો। પરોપકાર કેવો! કાળુભાઈ વાવળી આવા હતા, બાર પટોળી ગામ,
જોયું ને બાર પટોળી, શેડુબાર નદી. બાર પટોળીમાં કાળુ ભગત એવા હતા સત્સંગી પાકા, બહુ મોટી ભેંસોનો તબેલો રાખતા, સમજ્યા? મોટી ભગરી જાફરાબાદી ભેંસો, 50-60 ભેંસો રાખે. ખેતી મોટી, શેરડીના વાઢ વાવે, ગોળ બનાવે. એ કાળુ ભગત એવા સત્સંગી, સંતોના રંગે રંગાઈ ગયેલા. મહિમા પ્રભુનો એવો કે ના પૂછો વાત. આખા ગામને ભેગું કરે અને બધા એને કે હાલો આપણે જાત્રા કરવા જવું છે. પેલા કે પણ મારી પાસે પૈસા નથી, મારી પાસે ખર્ચી નથી, મારી પાસે કઈ ખાવાનું ભાતું નથી, અમે જાત્રામાં જઈને કરીએ શું? અરે કે તમારે ક્યાં પૈસા ખર્ચવાના છે, તમારે ક્યાં ભાતું લેવાનું છે? તો હું છું ને કે બધું હું આપીશ, ખાવાનું, રહેવાનું, વાપરવાનું બધું હું આપીશ. લ્યો, પોતાના ખર્ચે ગામના ભેગા કરીને ગાડા જોડે અને ગઢડે લઈ આવે. ક્યાં લઈ આવે? ગઢડે લઈ આવે. મહારાજના દર્શન કરાવે, સંતોનો સમાગમ કરાવે, ને એમાંથી 5 જણા કંઠી બાંધે તો હું ખોટું? કાલે જો સાકોસો હતો તો ઘણા બધા ભક્તો આવ્યા, મળ્યા, નવા, એને ભાવ થયો. એમાં અમારે નજીકના એ પેરેડાઇઝના ભક્તો બધા એના શું કહેવાય પ્રમુખો બધા આવ્યા હતા, તો ઘણી વાર બેઠા, વાતો સાંભળી. લ્યો, તે આ 12 તારીખે ત્યાં સાકોસો ગોઠવી દીધો. સ્વામી ત્યાં આવો, અમે આપણે સોસાયટી, અમારે આખું બિલ્ડિંગના ભેગા થઈને સાકોસો કરીએ કે તમારી કથા સાંભળીએ કે. લ્યો, ઘેરે ઘેર તમે પધરામણી કરો. લો, કહીને ગયા બેન 10-12 જણા આવ્યા હતા કે ઘેરે ઘેર પધરામણી કરીએ. સમજાય? એટલો ભાવ થયો એ નાની વાત કહેવાય. એક અહીંયા હનુમાન મંડળ બહુ મોટું ચાલે છે અને એના પ્રમુખ પોતે હનુમાન, રામદૂત હનુમાન, અને અમે બધા હનુમાન દૂત. હે, હનુમાન રામના દૂત, અમે હનુમાનના દૂત. આવું સૂત્ર. હનુમાન રામના દૂત ને અમે હનુમાનના દૂત. એવું સરસ કામ. ચકલાઓને ચણ નાખે, કીડીઓને કીડિયારું પૂરે, બીમાર ગાયો હોય એની સેવા કરે, ગરીબોને દાન આપે. આ બધું એમાંથી એ મંડળ ચલાવે, એમાંથી જે કંઈ આવે એ બધું એના માટે ખર્ચે, સમજ્યા? અને આવા પરોપકારના કામ કરે. તે કાલે ભાઈ મારી પાસે કંઠી પહેરીને ગયા, બોલો, મહેશભાઈ કરીને. ભાવ થયો સંતો પ્રત્યે. મેં કીધું તમારે અમારા લાયક કઈ સેવા હોય તો કહેજો, અમે આવશું. કે બહુ મોટો હનુમાન જયંતિનો પ્રોગ્રામ કરીએ છીએ, તમે પધારજો, ખાસ સત્સંગ રાખશું આપણે. ભાવ થયો. કેવું સારું એ સત્સંગ. કેટલા આપણા હરિભક્તો યજમાનો હોય તો એ કે ના સ્વામી બધાને બોલાવો, જે ખર્ચો થાય તે અમે આવશું. એની ચિંતા ન કરતા. લ્યો, અને અઢળક ઢેડા બધા. લો, કોઈક હરિભક્તો રીંગણા લઈ આવ્યા, કોઈક મરચા લઈ આવ્યા, કોઈક શાકભાજી લઈ આવ્યા, અને ઘેરે ઘેરથી રોટલા લઈ આવ્યા. 1200 માણસ એમાં થઈ, આખો ગ્રાઉન્ડ ચિકાર. 2 જણાનું શાક વધ્યું ખાલી, ઘટ્યું નહીં કાંઈ, અને 100 રોટલા વધ્યા. તે બધા બેનો પ્રસાદીના લઈ ગયા પાછા ઘેરે. કેવું સારું થઈ ગયું, કેવું સાફ કરી નાખ્યું બધું. કલાકમાં તો પૂરું. કેટલું? 1 કલાક. 5:30 વાગે, 4:45 ચાલુ કર્યું હતું અને 7:30 પૂરું. કેવું સરસ થઈ ગયું. કોઈને ઉતાવળ નહીં, ધક્કા મૂકી નહીં. એક જણાએ 5 વખત તો શાક લીધું. કેટલી વખત? 5 વખત આવ્યા પાછા ઉપરા ઉપર. હું પીરસતો હતો ને, પછી થોડી વાર તો થયું, આ 5 વાર શાક લે, હારું ખૂટવાડી દે તો આ બીજા. તોય છેલ્લે મેં પૂછ્યું ને જોયું, હું છેલ્લે સ્વયંસેવકોને પીરસવા ગયો, આપણા અહીંયા સેવામાં હતા એ બધા. 2 જણાનું શાક વધ્યું ખાલી, બધાએ જમી લીધું, કોઈ બાકી નહીં. લ્યો, આ ભગવાન કરે તાર થાય. તો બધાને ભાવના કેવી એવી સ્વયંસેવકે સેવા. અમુક તો 15-20 જણા તો હવારના આવી ગયા હતા. હવારના હા સુધી અહીંયા જ બધું આયોજન બધું કરતા, શોભા અને સકાશ, બહારની વ્યવસ્થા, અંદરની વ્યવસ્થા બધી. લ્યો, એને એમ થાય કઈ
અમે અમારું તન મન ધન અહીંયા કંઈ પણ રીતે અર્પણ કરીએ ત્યારે આ એક ઠાકોરજીની સેવા, અને એમાં 5 જીવ જો ભગવાનને ભજતા થઈ જાય, એને ભગવાનનો, સાધુનો, હરિભગતનો ગુણ આવે, સત્સંગમાં આવે, અને 2 જણા વ્યસન છોડીને જાય તો અમારું ધન લેખે, અમારી મહેનત લેખે, અમે જે સેવા કરી લેખે. અને એવું થાય જ. તમે નિસ્વાર્થ ભાવે દાન આપો, તમે નિસ્વાર્થ ભાવે શરીરથી ઘસાઓ, અને નિસ્વાર્થ ભાવે તમે કથા કરો, એટલે ભગવાન સામેના હૃદયમાં પ્રેરણા કરે અને કે ભાઈ થોડો ભગત થા. નહીતર તો શાકોત્સવ કરીએ જાહેરમાં 2 બોર્ડ મારીએ તો 50,000 માણસો ભેગા થાય. અરે દિવાલ તોડી નાખે ને કઈક વાના કરે ને ઉપાધિ પાર એના કરતા સારું લ્યો. એટલે બહુ મજા આવી દાદા. તમે આવ્યા હતા? અરે મેં જગદીશભાઈ ફોન કર્યો હતો ને, રાતનું સ્કૂટરમાં બેસી જવાનું. લ્યો, મને કીધું હોત તો હું મોકલત ને. હે આમ પર્વતભાઈની આ તો વાત છે. પર્વતભાઈનો દિલ બહુ વિશાળ, ઉદારતા એવી કે કોઈ પણ જીવ પોતાને ત્યાં કામે આવે, કોઈનો હાથી હોય, ગામનો વ્યક્તિ હોય, મહેમાન હોય. ઘણા હરિભક્તોની એવી આદત હોય કે કેમ હજી આવ્યા નથી, તો કે ઘેરે મહેમાન આવી ગયા છે. ઓકે, મહેમાનને મૂકીને કેમ આવવું? એટલે મહેમાન બેઠા હોય ત્યાં સુધી તો બેવું જ પડે, અને મહેમાન બેસી જાય તો ભાઈ 12 વગાડી દે. એટલે અહીં સ્વામી રાહ જોઈને બેઠા હોય બધા. એની પાછી સેવા હોપેલી પડી હોય. હવે ઈ કોને હોપવી? હવે ડખડાઈ જાય ને બધું. પણ તોય હવે પેલા ને એમ નથી, ભાઈ મારી સેવા છે અહીંયા, મને પેલા સ્વામીએ કહી દીધું છે, તો એ મને પાછા શું કે મહેમાન આવી ગયા, શું કરું? કઈ મહેમાનને થોડી ના પડાય કે આજ ન આવતા. સ્વામીને ના પાડી દેવાય કે મારી સેવા નહીં થાય, પણ મહેમાનને ના ન પડાય. લ્યો, મહેમાન આવી ગયા છે, જમવા આવી ગયા છે, અચાનક આવી ગયા પાછા. એમ 2 દી પહેલા કીધું હોય તો આપણને ખબર પડે વ્યવસ્થા કરવાની. અને અમુક કેવા ભક્તો હોય કે મહેમાન આવે ને તો એમ કે હાલો મંદિરે. અરે આવો મોટો સત્સંગ ને આવો મોટો શાકોત્સવ, આવો પ્રસાદ ને આવો એકવાર માણો તો ખરા, તમને ખબર પડે અમે કેવી મહેમાન ગતિ તમને કરાવીએ છીએ. હા, અભેશી બાપુ હતા મેંગણીના દરબાર. એને એવું કોઈ પણ મહેમાન આવે, હગાવાલ આવે ને એટલે એને મંદિરે લઈ જાય. પેલા હાલો તમને મંદિરે દર્શન કરાવું. લે, રાજા હતા બાકી. બોલો, હવે એને તો કેટલો માન મોભો હોય. તો 2 જણા કહેતા છે ને આરો ભગતડો અહીંયા આવ્યા હતા એને મળવાની, ઈ મંદિરે ગુડી ગયો. હે, પણ હરિભક્તોની રીત કેવી, કોઈ પણ ઘેરે આવે તો કે હાલો મંદિરે જઈએ, સ્વામીને મળાવું. ઘણા ભક્તો એવા આપણા છે, વધારે એવા છે કે કોઈ પણ ઘેરે હગાવાલ આવે ને તો કે હાલો મંદિરે, હાલો હાલો દર્શન કરતા આવીએ, સંતોને મળતા આવીએ, 2 વાત સાંભળતા આવીએ, તમને મજા આવશે. હાલો ખરા, અમારું મંદિર કેવું જોત ખરા. હા, પેલો નો ભગત હોય તોય ઘણી વાર ભાવ બોલવાની સ્ટાઇલ જોઈને સામેથી આવ્યો. પર્વતભાઈ નું આવું કામ, કોઈ પણ આવે ને મંદિર લઈ જાય, કોઈ પણ આવે સાધુ પાસે લઈ જાય. એમ કરીને એને હમુનું એવું કે હાલો હાલો કે આપણે સંતોને રસોઈ દેતા આવીએ, હાલો ત્યાં. અરે અમારા સંતોને લાડવા ખાધા તમે હાથ ના કોઈ દી? ચૂરમાં નાઓ તા ઘીમાં છૂટું, ચીકણા બિલકુલ નહીં. હવે લાડવાના વખાણ કરે મંદિર પાસે લઈ આવે. બોલો, કારણ કે બધાને સંતોના વખાણ બહુ પચે નહીં. અમુકને શાકનું વખાણ કરવા પડે, અમુકને ડબલ પડવાળી રોટલીના વખાણ કરવા પડે, અમુકને આથણું બનાવ્યું હોય ને એના વખાણ કરવા પડે. ત્યારે તો એમ તો કે હા. અને વધારે 80% એમ જ હોય. કેવું? અરે લોયા ધામમાં રસોઈ થાય એટલે 1 નંબર હો. એમ કે કોઈ દી ભગવાનની મૂર્તિ પધરાવી છે પણ 1 નંબર હો, એમ કોઈ કે? એમ નો કે. અરે ત્યાં સાધુ રહે છે, નિર્માની પંચવર્તમાને યુક્ત, કેવા સરળ સ્વભાવના, 1 નંબર હો, એમ કે? હું કે રસોઈ તો કેટલા નંબર? 1 નંબર. એટલે દોડતા આવે એમ તો બરાબર. સાધુને થોડા બટકા ભરાય, મોહન થાળના બટકા ભરાય.
એટલે આ તો તરનો ભગવાન સ્વામિનારાયણની પ્રવર્તાવેલી આ રીત છે ને. ભગવાને આવું બધું કર્યું કે કંઈક ને કંઈક યોગ ઊભા કરે, કંઈક નિમિત્ત બનાવે, ઈ નિમિત્તે ભગવાનમાં જોડાય, સાધુમાં જોડાય, સત્સંગ થાય, જીવન પાવન થાય, અંતે છેલ્લો જન્મ કરી નાખે. લ્યો આમ વાત છે, આ વાત છે, કરવાનું આ છે. બાકી ગમે એટલો ખાધો છે ને આ જીભડીએ હાવ હાચો કયો ઓધાભાઈ, કેટલા ડબ્બા ઘી પી ગયું છે. કોઈ દી હાબુ દઈને ધોવી પડી, બ્રશ લગાવવું પડ્યું, વોશિંગ મશીનમાં નાખવું પડ્યું, કોઈ દી ચીકણી ન થાય. બોલો, ડબ્બા મોઢે ઘી પી ગઈ, ડબ્બા મોઢે તેલ પી ગઈ, ચીકણી ન થાય, એનો કોઈ અંત જ નથી. તોય પાછી જીભડી છેલ્લે તો દગો જ દ્યો. જેટલું જીભને ગમે એટલું નાખ્યું હોય ને, પછી પેલા અમારે મહેશભાઈ સુતરિયા પાસે જવું પડે. શું કરવા? ટેસ્ટિંગ. કોલેસ્ટ્રોલ કેટલો, સુગર કેટલું, નાડી બ્લોક કેટલી. આ તકલીફ થાય છે બહુ. હમણાં ચક્કર બહુ આવે છે. બીપી કેમ છે જોવો જી. પછી ડોક્ટર સાહેબ કે ભજીયાનું કેમ હાલે? તો કે ઈ જોઈએ, પાંચ પેટે જોઈએ. તો કે હવે ઓછા કરો. તો કે ના તમે બીપી ઓછું કરો, બાકી ભજીયા ઓછા નહીં થાય. લ્યો, આમ થાય. દગો દઈ દે ને આપણને દગો દઈ દે તો પણ આપણને ઈ મનાય નહીં. પર્વતભાઈ કેવા પોતાનું ધન, તે પેલા એકવાર કાળુ ભગત સંઘ લઈને નીકળ્યા, પોતાના ખર્ચે બધાને લઈને. પછી વચ્ચે અડધેક પોઈગા સંઘ લઈને, એમાં એક નદી આવી, સવારનો ટાઈમ, બધા ત્યાં રોકાણા. અને બધાને પૂજા કરવાની હોય નહીં, કારણ કે એની પાસે હોય જ નહીં પૂજા. નવા હોય બધાય, એને હજી પૂજા અપાવવાની હોય, કંઠી પહેરાવાની હોય, હજી લઈ જાય એટલે ગુણ આવે, સત્સંગ કરે, વાતો સાંભળે, તો એ કંઠી એમને રે ગળામાં. સીધી પાયરી જબરજસ્તી પહેરાવો ને તો ત્રીજે દિવસે ક્યાંય નાખી દે. લ્યો, તે કાળુ ભગત તો લઈ આવ્યા અને બધાએ કીધું હવે તમે અહીં થોડોક જઈને નાવો હોય નાઈ લ્યો. બધા પાછા નાવા વાળા ન હોય હો, કેમ કે ડીલ ખમે નહીં. હું કે સવારમાં નાવાનું કયો ને તમે, તો કે ડીલ ખમે નહીં, એટલે કે માંદા પડી જાય. ગાંડા નો નાઈ તો માંદા પડે, નાઈ તો હમુની તાજગી થઈ જાય, મજા આવી જાય, ફ્રેશ થઈ જાય. તોય ઘણા નાવું એ વખતે નહોતું ગમતું, હજી નથી ગમતું ને કેટલાય. હું તો જોઉં ઘણી વાર, અહીંયા નહીં ગામડાઓમાં 10 વાગે પછી 12 વાગે ને તડકો આવે ને પછી કે હાલો વાડીએ કુંડીમાં નાહીશું. કે એમાં ભેંસે પાણી પીતી હોય ને બળદ પાણી પીતા હોય ને એમાં ખાબ કે પછી બુદ્ધિ કેવી થાય? બળદ ને ભેં જેવી. લ્યો, તે અમુક નાયા, અમુક નો નાયા, બધા બેઠા હતા ને પછી બધાને ટીમણ કરાવ્યું પોતાના ખર્ચો. કાળુ ભગતે સ્નાન કરી નદીમાં અને ભગવાનની પૂજા પાથરીને બધા માળા લઈને બેઠા ને ભજન કરતા હતા. હવે એમાં 500 રૂપિયા હારે ખર્ચી માટે લોકોના કઈક હાજા થયા, માંદા થયા, દવા કરવી પડે, કઈ ખવડાવવું પડે, કઈ લાવવું પડે, અટાણું કરવું પડે, 500 રૂપિયા લીધા. એમાં જેટલા વપરાય એટલા વપરાય. બીજા ભગવાનના ચરણમાં મારે, ભગવાનના થાળમાં પેઠે, સંતોની રસોઈ પેઠે, સંતોના ધોતિયા પેઠે, એ બધા મૂકવા માટે ને બધા પૈસા લઈ. અને પહેલાના જમાનામાં તો ખિસ્સા નહોતા, આવી થેલી બનાવે ને દોરી વાળી હોય, દોરી કેડે બાંધીએ, સમજ્યા? લીલાકરની દોરી કેડે બાંધેલી હોય. અને હવે આ તો પૂજા કરવા બેઠા એટલે એ બધું ત્યાં નીચે મૂકી, એની પેલી થેલી ખોલીને નીચે મૂકી પૂજા કરવા બેઠા. પછી પૂજા પતી, ભગવાનની મસ્તીમાં પાગલ થઈ ગયા, કીર્તન ગાવા માંડ્યા. સર્વે સખી જીવન જોવાને હાલો, એ હાલો હાલો કે છે કે બધા ઉભા થાવ, હવે મોડું થાય, ગરડે પોગવું છે. કપડા પહેરી અને એ પેલી કોથળી લેવાની ભૂલી ગયા ને એમને હાલતા થઈ ગયા. કોઈની નજરે પડી નહીં. એ 501 રૂપિયાની કોથળી ને નદીની કાંઠે પડી રહી. અરે આ લોકો વયા ગયા, નીકળ્યા, ગઢડે પોઈગા અને ભગવાનના બધાને દર્શન તો કરાય. પણ કાળુ ભગત ને તરત યાદ આવ્યું, જો આ ભગવાનના ભગત ને એવું એ ભૂલે નહીં હો. એ કે હારું આમ મહારાજને પાસે એમનેમ તો ન જવાય ખાલી હાથે. એટલે રૂપિયા લીધા હતા 2 જેવા થાળ માટે અને જે કંઈ સંતોના ધોતિયા પેઠે.
તે કીધું લાવો અત્યારે મહારાજને દર્શને જાઉં છું તો પેલા ચરણમાં હું ભેટ મૂકી દઉં. તે ભેટ આમ કેડે તપાસે તો કોથળી જ નહીં. લે આ પૈસા ક્યાં ગયા? પછી એને વિચાર કર્યો, પૂજા કરવા બેઠો હતો નદીને કાંઠે ને મૂકી, હા ઉતાવળમાં બધી કીધું સર્વે સખી જીવન જોવાના હાલો, તો આપણે હાઈલા ને પેલું પડ્યું રહ્યું. તે પછી એમ થયું હવે ન્યા ઠેઠ જવું પાછું, પછી 50 કિલોમીટર. હવે ન્યા અત્યાર સુધીમાં તો કેટલાય માણસો આવી ગયા હોય, પાણી પાવા ડોબાને ધણને ગાયો ભેંસોને બકરા ઘેટાને. ત્યાં તો રસ્તામાં પાછું ઈ પડે એટલે રસ્તામાં આવતા જતા લોકો નજર પડે કે શું છે, એટલે જેના ભાગ્યનું હશે એ લઈ જાય. બીજું હું કાળુ ભગતે આવો વિચાર કર્યો કે હવે ન્યા પાછું હું જાઉં. મહારાજ પાસે દર્શને ગયા. મહારાજે આમ ટપાયરા, ભગત કેમ ચિંતામાં છો? ના મહારાજ ચિંતા હું મજામાં છું. એમ નહીં, મન મોઢા ઉપર દેખાય છે થોડું કઈ ચિંતા જેવું લાગે છે. તે પછી કાળુ ભગત કે મહારાજ તમારાથી હું અજાણ્યું હોય છતાંય તમે પૂછો છો તો મારે હું કપટ રાખવું. મહારાજ તમારી રસોઈ માટે અને સાધુના ધોતિયા માટે અને સંતોની રસોઈ માટે થોડા રૂપિયા લઈ આવ્યો હતો અર્પણ કરવા, પણ હવે ઈ તો ન્યા નદીને કાંઠે બધું પડ્યું રહ્યું. તે જેના ભાગ્યનું લઈ ગયો છે, બીજું હું. એટલે આમને આવ્યો છું મહારાજ, અને હવે ફરી આવીશ ત્યારે તમને પાછું હું અર્પણ બધું કરીશ. અત્યારે તો હવે આવી ગયા, ક્યાં જાવું? તે મહારાજ બોલ્યા, કાળુ ભગત ઠાકોરજીને રાખવું હોય તો? મહારાજ ઠાકોરજીને રાખવું હોય તો રે, પણ હવે ન્યા કેટલાય માણસો આવતા જતા રોડને કાંઠે હોય, નદીને કિનારે પાણી પાવા આવતા હોય ને કોકની નજર પડીને લઈ ગયા. તો હું ગયું તે ગયો, હું કાંઈ નહીં, બીજું હશે એના ભાઈનું, બીજું હું. તે મહારાજ ફરી બોલ્યા, પણ ઠાકોરજીને રાખવું હોય તો મહારાજ રે તો 2 માણસ મોકલો જાઓ. તે પોતાના 2 હાથી હતા ને જે ભેંસો એને હારે લીધા હતા. તે એને કીધું કે ભીમા, તો કે હા. એલા ગોબર, તો કે હા. તમે 2 જણા જાઓ કે નદીએ. જો લાલ કલરની થેલી છે અને લીલા કલરની દોરી છે, ન્યા જો પડી હોય તો લેતા હો, નહીતર હરી ઈચ્છા, બીજું શું. આપણે હું માથા ઉપર લઈને ભોજન. ભગવાન ઠાકોરજી ગુરુ કીધું છે કે હોય તો ઠાકોરજીને રાખવું હોય તો ભગવાનનો ભરોસો છે આપણને. તો જાઓ તમે તાબડતોબ. બંને જણા દોડતા ગયા નદીને કાંઠે. જોયું આમ તેમ નજર નાખી, ત્યાં તો કેટલી ભેંસો ત્યાં પાણી પીવા આવી હતી, અને મોટા મોટા હુંડલા જેવા પોદળા કરેલા. ત્યાં તો ભેંસો ને કાઠિયાવાડની ભગરી ભેંસો હોય ને એમાં ભાફરાબાદી હોય તો પોદળો બહુ મોટો કરે, નહીં? તમને કેવું લાગે છે? એટલે એને ચિંકા ન મૂકે. એ તો આવો મોટો એક જગ્યાએ પોદળા વગેરે તાને થયું કે ક્યાંય અહીંયા તો ક્યાં હોય. એમાં બરાબર છે ને પવનની લેરખી આવી, અને પેલો ભીમો જોતો હતો ને આમ તપાસ કરતો હતો ને, તે પવનની લેરખીમાં એક લીલા કલરની દોરી ઉડી. આમ નજર નાખી તો પોદળા બરાબર ભેંસે છે ને પેલી પોટલી ઉપર કરી દીધો પૈસાની, અને દોરી છે બહાર રહી ગઈ. પવનની ફૂંક આવી છે, દોરી બહાર રહી ગઈ. તે ઉડતી હતી દોરી. તેનેથી પોદળો અને પોદળાની અંદરથી દોરી બહાર નીકળે છે, અને ભગતે કીધું તે લીલા કલરની દોરી છે. લીલા કલરની છે. તમે વિચાર કરો, ભગવાને ભક્તની કેવી રક્ષા કરી કે કોઈક ભેંસ આવી છે પાણી પીવા, આખું ભેંસનું ખાંડું આખું, એમાં એક ભેંસને બરાબર એવું સેટિંગ ઠાકોરજીએ કર્યું કે પેલી પોટલી હતી ને આ શેપ તિજોરી બરાબર એની બરાબર પાયા હાલી, 2 પગની વચ્ચે બરાબર પૂંછડું નીચે રહે એમ ભેંસને ઊભી રાખી દીધી, અને ભેંસને પૂંછડું ઊંચું કર્યું ને પોદળો કર્યો, અને બરાબર પેલી જે સિક્કાઓ રાણી સિક્કા પેલા એ વખતની કોરીઓ, એ 500 રૂપિયાની કોરીઓ ઉપર પોદળો કર્યો, અને ઠાકોરજીએ સેજ પવનની લેરકી આમ મારીને તો દોરી ઉડીને સાઈડમાં આવી ગઈ. એટલે ખબર પડે ને કે આખી દોરી હોતું પોદળો કર્યો હોતો એની ઉપર તો ખબર કેમ પડાત કે આ પોદળામાં આમ છે. દોરી બહાર રાખી દીધી. એટલે મહારાજ વારે વારે બોલતા હતા, ઠાકોરજીને રાખવું હોય તો, ઠાકોરજીને રાખવું હોય તો રે
ભીમાએ તરત જોઈ દોરી. ભગતે કીધું તું કે લીલી છે, આ લીલી દોરી છે. એ પાસે જઈને દોરી આમ પકડીને આમ ખેંચીને પોદળામાંથી 500 રૂપિયા નીકળ્યા. કેટલા? હા, દોડતા ત્યાં સાફ કર્યું બધું, દોડતા પોટલી મારીને આવ્યા ગરડે. ભગતના હાથમાં લ્યો આ રૂપિયા. તો કેમ થયું? ત્યારે કે ઠાકોરજીએ કીધું તું ને, ઠાકોરજીને રાખવા હોય તો આ ભેંસનું સેટિંગ એણે કર્યું. આ બધું પોદળો ઉપર કરાવી દીધો, કોઈની નજર જ ન પડે એમાં. બોલો, શંકાઈ ન જાય. બોલો, બાકી માણા તો ઢાંકી દીધું. કેટલાય ત્યાંથી વૈયા ગયા ને. વાહ મારા પ્રભુ ઠાકર, વાહ. ત્યારે મહારાજે કીધું, ભગત તમે આટલું મારા માટે આટલું બધું કરો તો હું આટલું તમારા માટે ન કરું? તમારા ખર્ચે ગામના લોકોને કોઈને સત્સંગ ન હોય, સ્વામિનારાયણ શું છે ખબર ન હોય, કંઠી શું છે ખબર ન હોય, ધર્મ શું છે ખબર ન હોય, અને એવા લોકોને તમે અહીં લઈ આવો, અહીં સુધી તમારા ખર્ચે, અને અહીંયા સાધુના ભગવાનના દર્શન કરાવો અને એને સત્સંગ કરાવીને હારો હરિભગત કરો. તમે એટલું બધું કામ કરો તો હું તમારું કામ ન કરું કે? અરે પ્રભુ, અમારે તો કોઈ સ્વાર્થ નથી. જીવ તમારામાં જોડાય અને તમારો રાજીપો મળે એ મોટી વાત છે. મહારાજ કે અમે બહુ રાજી છીએ. લો, બહુ રાજી છીએ. મહારાજ એ તો પછી આ 500 રૂપિયા તમને અર્પણ. મહારાજ કે પણ પાછા તમારે જવું કે ઠાકોરે હવે આટલું કર્યું તો ત્યાં પોગાડશે નહીં બધાને? પાછા પોગાડી દે. લ્યો, ત્યારે લોકોને બધાને થયું કે ઓહો હો, સ્વામિનારાયણ તો પોતાના ભગતની કેવી રક્ષા કરે. જો તો ખરા, તે બધા હરિભગત થઈ ગયા. બોલો, જાય નુકસાન કોઈ દી જાય? ભગવાન અભરે ભરે હો. સૌથી વધારે ધાન એને ત્યાં પાકે, સૌથી વધારે શેરડી એને ત્યાં હારી થાય, સૌથી વધારે ગોળ એને ત્યાં પાકે હારો. કારણ કે બીજા માટે કર્યું છે ને. આપણે આપણા માટે જ કરીએ, જિંદગી ભર કરીએ, તોય અંતે આપણું શરીર આપણું કઈ સાથ દેતું નથી. નથી આપણા હગા સાથ દેતા, નથી આપણો કોઈ પરિવાર સાથ દેતો. એના કરતા કોઈ મુમુક્ષુ જીવને એકવાર આમ જો અહીં ઠાકોરજી સુધી પોગાડે ને પછી કામ બધું ઠાકોરજીનું, એ બધું કામ બધું સંતોનું, પણ એકવાર લાવવા તો પડે ને. હાલો, કાયદે એક દાદાને કોણ લાવશે વધારે? જો તો કે ના હું આવીશ, તમે બીજા કોઈ નહીં, તો એ સ્વાર્થ ન કહેવાય. પણ નહીતર એમ કહેવાય ના, એક દાદાને હું બીજા નવા લાવીશ. અહીંયા મંદિરમાં આવી રૂડી કથા, ભગવાનની ચરિત્રોની, ભક્તોની, સંતોની વાતો એના ભાગમાં ક્યાંથી હોય? પણ આ પછી દાદા એવું કે પાછા કે આવવો જોઈને. હા, 60-70-80 મણનો ત્યાંથી બાકડા ઉપરથી ઉભો કેમ કરવો? હે, દુઃખ બધું મારે, સુખ તને. પણ સુખ કોઈને જોતું નથી, દુઃખ જ જોઈએ છે. આ 2 દી પહેલા મેં નહોતું કીધું? એક ભાઈ આવીને મને કે કોઈ ઘર એવું નથી જેમાં દુઃખ ન હોય. લ્યો, કોઈ ઘર એવું નથી કે જેમાં દુઃખ ન હોય. તો દુઃખ વાલું લાગે. અને અહીંયા પરમ શાંતિ, પરમ જો આમ ભગવાન ને સાધુ કથા ને કીર્તન ને સેવા ને રાજીપોન, બ્રહ્માનંદ, દિવ્યાનંદ, પરમાનંદ, બીજું કઈ છે? અને તોય જીવને ગમતું નથી. પેલો એક કહે છે ને, એક ભમરો અને એક પેલો કીડો ગીંગો, પેલો પોદળામાં રહે ને, એ બેન દોસ્તી થઈ ગઈ. તે પેલા ભમરાને ચિંતા થઈ કે મારો ભાઈબંધ ગીંગો, આ કીડો પોદળામાં વિષ્ટામાં પડ્યો રહેશે. એના કરતા એક દી હું છે ને આમ જો એ મોગરાના બગીચામાં લઈ જાઓ, એ સરસ મજાના ગુલાબના બગીચામાં, ડોલર ચંપો ચમેલીના બગીચામાં લઈ જાઓ અને આને મજા કરાવું. આ હું વિષ્ટામાં પડ્યો છે. તેને ધીરે ધીરે કહે, ગીંગા આ તમારો મિત્ર? તો કે આ પાકો. તો મારે તને અહીં નથી, આ વિષ્ટામાં નથી રહેવા દેવો. કા મને અહીં પણ મને અહીં મજા આવે છે. લ્યો ગીંગા બોલ, મને કે અહીં બધા મજા આવે છે. અરે તને હજી ખબર નથી દુનિયા કેવી છે. આય તને બગીચામાં લઈ જાઓ, કેવી શોભા, કેવી સુગંધ, કેવું જમવાનું, કેવું રહેવાનું. આહા, એવા સ્વર્ગમાં લઈ જાઓ. આય કે ના ના ના, મને ત્યાં નહીં મજા આવે, મને આમ જ મજા આવે. લો, વિષ્ટાના કીડાને ક્યાં મજા આવે? આમ છે, જીવની ગતિ આવી છે, આ જીવની મજબૂરી આવી છે, આ જીવની દશા આવી છે. બોલો, ગમે એટલું સારું આપો ને, અહીં વ્યાસપીઠ આપો, સરસ મજાના સોફા આપો, મોટી મોટી બગીઓ આપો,
મોટા મોટા ભાર આપો, મોટા મોટા પ્રવચન આપો અને તમારે પેટ ભરીને વખાણ કરો તોય કોઈને આઈ ન ગમે. 3 ટાઈમ ચૂરમાના લાડવા આપો તોય આઈ ન ગમે. ઈ લુખો રોટલો ને મીઠું ન્યા હારું. લે આ શું છે? અને શું કહેવાય? એમે વાઈએ શું કહેવાય? સમજ્યા? આ ખેંચાણ મોહ છે. શું છે? મોહના પડડ લાગી ગયા છે. લ્યો, હાચવે તોય નહીં, બોલો. પેલા નો હાચવે તોય ન્યા રહેવાનું. આ છે આકર્ષણ, આશક્તિ, ખેંચાણ, માયા. લ્યો, નહીતર કેવું સારું. હું શેની વાત કરતો હતો? કાળુ ભગતની ને. લો, એને બધાને રાખ્યા, ભગવાને રક્ષા કરી. પછી કાળુ ભગતને જતા જતા એમ કીધું મહારાજે. મહારાજ કે એ હમણાં દરબારગઢમાં દુજાણું ખૂટી ગયું છે. એ તમારા પરગડામાં કઈક એવી હારી બાબરિયા વાળમાં જો ભેંસ હોય ને તો એકાદી અમારે વેચાતી લેવી છે. મહારાજે કાળુ ભગતને ભલામણ કરી, જરાક તપાસ રાખજો. કાળુ ભગત કે પણ ભેંસો તો મારે ત્યાં જ છે. 60 ભેંસો છે. તો મહારાજ ભેંસ આવી જાય કે એમ અમારે પણ જો વેચાતી લેવી છે, મફત નહીં. અરે મહારાજ ચિંતા શું કરો છો? ભેંસ આવી જાય. તાબડતોબ 2 માણસોને મોકલાને સારામાં સારી ભેંસ, જાજુ દૂધ આપતી હોય અને 12 મહિના એમને રહેતી હોય એવી તાજી ને મોટી અઘરી ભેંસ લઈ આવ્યા. લો મહારાજા, ભેંસ દરબારગઢમાં દુજાણું ખૂટશે નહીં તમારે. મહારાજ કે કેટલા રૂપિયા થયા? પ્રભુ હવે ભેંસનું કામ છે ને તમારે. હે કેરી ચૂહી લો ને, બોટલાને હું પણ પકડો તમે. હા, ગુટલી કા કે કામ હે? આમ કા રસ લે લો. મહારાજ કે એમ નહીં, પૈસા કેટલા થાય કે અમારે મફત નથી લેવી. અરે મહારાજ, તમે આ હું હઠ પકડી? આ ભેંસ આપણે કઈ વેચાતી નથી લીધી, તો આપણી જ છે, આપણા જોકની છે, અમારી આપણી તમારી જ છે મહારાજ. આ બધું તમારું જ છે. લ્યો મહારાજ, હવે એક ભેંસ આપી, મારે તો બધી આપી દેવી જોઈએ, પણ આ તમે એક જ માંગી. લ્યો મહારાજ. મહારાજ કે પણ પૈસા બોલો. મહારાજ તમે ભાઈ હઠ પકડી, તમારે જે દેવું હોય તો દઈ દો. હાલો હાલો કે ભેંસની કિંમત કરો. ભાઈ કાઠી દરબારોને બોલાવે. ભેંસની શું હાલે કિંમત? હવે એ જમાનામાં તો કેટલાય 100 રૂપિયા હાલે કે 200 રૂપિયા. અત્યારે ભેંસ લાખ રૂપિયા થઈ ગઈ છો. હે 1.5-2 લાખે પગીશ. ભેંસો જેવી હમણાં પેલી આ નાની બકરી જેવી ભેંસની વાત નથી કરતો. હવે બકરી જેવી ભેંસો આવી છે. આટલી નાની શીંગડીઓ અને આમ તેમ. આપણને ભેંસ છે કે બકરી છે? લ્યો, અને પહેલા જમાનામાં ભેંસ હતી ને આમ હાથણી જેવી. હાથણી જેવી કેવી? તમને હાથણી જ લાગે એવી. આવા પોપચા તમે જો તો આટલી નાની આંખો દેખાય, આમ દેખાય એની બિચારી. આવા મોટા શીંગડા, આમ જો તો મોટી કદાવર ભેંસ. અને આવ તમે જોવો ને આમ હેઠું આમ ઢળાતું જતું હોય એવું. તો આવ દૂધની ધારાઓ છોડો છૂટે. સામે ખાઈએ એટલું હાથડી જેવું. હા, ગમાણી તમારે ફૂલ જ રાખવી પડે એનો. આખો દી બટક 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 બટક. પછી બેહે ને ત્યારે તો ઊભી માંડ થઈ શકે. હા, અને એ વાગોળ્યા કરતી હોય. હા, ભેંસનો અવતાર હારો નહીં આમ તો. શું કહો છો કાળુ ભગત? હે નહીં હારો? એક અવતાર હારો નહીં કે બોલો. પણ ભગવાનને ભગતને ત્યાં ભેંસ તો હારી જ ને, કે ભેંસનું દૂધ ભગવાન પીવે, સાધુ પીવે, ભક્તો પીવે. ભેંસ લઈ આવ્યા. પછી ભગવાને કીધું કે આટલા 100 રૂપિયા લ્યો. આ લઈ લીધા. કઈ નહીં, ભગવાનનો આગ્રહ બહુ હતો ને. એ લઈને પાછા ત્યાં કે મહારાજ આવતીકાલની રસોઈ આપણી. 100 રૂપિયા લઈને સીધા પાછા ત્યાં કોઠારીને આપી દીધા કે લ્યો. કારણ કે અમારે રસોઈ દેવાનો તો અમારો અધિકાર છે ને મહારાજ. તમે ભેંસના પૈસા લ્યો તો અમારે રસોઈ તો દેવી પડે ને મહારાજ. તો ન્યાની વાપરી નહીં ખા. લ્યો, આવા કાળુ ભગત મહિમા વાળા પર્વતભાઈ તો એનાથી વટે એવા હતા. લ્યો, બધું ભગવાનને અર્થે કરી રાખ્યું. તો લ્યો, બહુ દિન પછી મહારાજ ત્યાં રહ્યા અગતરાયમાં ઘણા દિવસ. અને પછી આનંદ દેનારી અદ્ભુત લીલાઓ ભગવાને કરી. શ્રી ત્યાંથી જન્માષ્ટમી ઉત્સવ કર્યો. નવા નવા હરિભક્તોના અનેક સંઘો ત્યાં આવ્યા. એ રમણીય મંડપ મોટા નાખ્યા.
ઊંચા મંચ કરાવ્યા, મંડપમાં સંતો હરિભક્તોની સભા થાય, ત્રિભુવનના નાથ શ્રી હરિ મંચ ઉપર બિરાજે અને સભા ખૂબ શોભે હો. અને ગોવિંદ રામ અનુજ હે ઇનકા, સોરી, छवि लखी जन को होत समाधि, अंतर ते सब टरत उपाधि, मया राम भट्ट से द्विजाति, नागर विसल नगराए ज्ञाति, गोविंद राम अनुज है इनका, नारायण जी सुत है तिनका, जगपति ताको दीनी जनोई, हरि असवे असवार ही होया. પ્રગટ પ્રભુની મૂર્તિ જોઈને લોકોને સમાધિ થઈ જાય. લો, આ ઉત્સવ કરતા ને મહારાજ આવું કરતા, સમાધિઓ કરાવતા. એમના અંતરમાંથી સર્વે ઉપાધિ ટળી જતી. આ ઉત્સવમાં માણાબદરના વિસનગરા જ્ઞાતિના નાગર બ્રાહ્મણ મયારામ ભટ્ટ આવ્યા. રામાનંદ સ્વામીના શિષ્ય અનન્ય હો અને ભગવાનમાં નિષ્ઠા એવી, ધર્મનું સ્વરૂપ હાલતું ચાલતું હો, ધર્મનિષ્ઠ એવા મયારામ ભટ્ટ મહારાજ પાસે આવ્યા. ત્યાં તેમના નાના ભાઈ ગોવિંદરામ ભટ્ટપડીની હારે એમના પુત્ર નારાયણજી ને જગતપતિ શ્રી હરિ અગતરાયમાં જનોય આપી લ્યો. સુદેવ બ્રાહ્મણ પધાર્યા છે, આ છોકરાને જનોય દીધી? તો કે ના. તો હાલો અમે દઈ દઈએ. એ છોકરો કેટલો ભાગ્યશાળી, ભગવાન જાતે એને જનોય દે. અગતરાયમાં એને જનોય આપી નારાયણજીને. ત્યારે શ્રી હરિ અશ્વ પર અસવાર થયા. શ્રીજી મહારાજ બટુક બ્રહ્મચારી સાથે વરઘોડામાં ફર્યા. એ વખતે નટવરનાથે ખભા ઉપર તલવાર અને હાથમાં શ્રીફળ રાખ્યું. લે, હાથમાં શ્રીફળ ને ખભા ઉપર આમ તલવાર પકડીનો અને આખા નગરની અંદર દર્શન દીધા. પછી અષ્ટમીના દિવસે પ્રભુએ અતિશય ગુલાલ ઉડાડી જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. આ ઉત્સવના ખર્ચ માટે પર્વતભાઈ અને આંબાભાઈએ મળીને બધું ધન વાપર્યું. બીજા કોઈને કઈ દેવા જ ન દીધું, કોઈ નહીં. આ બધું આપણે એક જ, હા, બે જણાય છે ને આખો જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ને બધાને જમાડ્યા ને રમાડ્યા ને આનંદ કિલોલ કરાવ્યો. લ્યો, અત્યારે હજી અગતરાયમાં એક દી રોકીએ, કાલ પછી પ્રયાણ કરશું. બરાબર. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની